हाय फ्रेंड्स, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय द्वारकाधीश। केम छो? आई होप के બધા મજામાં જ હશે। તો આજે બ્લોગનો સ્ટાર્ટ થાય છે 12 વાગે, કેમ કે આજે 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કરું છું, કેમ કે આજે લેટ થઈ ગયું હતું, થોડું ઘણું કામ હતું એટલા માટે। તો બ્લોગ ચાલુ થાય છે હવે એન્ડ સીધું જમવાનું છે, જમવા બેસવું છે, જમવાનું રેડી થઈ ગયું છે। જમવામાં છે ચણાનું શાક ને રોટલી, તો જમી લઈએ। પછી કરવાનું છે ઘર સાફ, કિચન સાફ કરવાનું છે આજે, કાલે રૂમ સાફ કર્યો હતો। તો જોઈએ, કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો। તો ફ્રેન્ડ, જમવાનું રેડી છે, ચણાનું શાક છે, રોટલી। ઓકે આની કર મત ઓલું લઈ લે ચમચી સે માથું કાઢે। હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે જમીને સૂઈ ગયા હતા થોડીક વાર ને અત્યારે વાગી ગયા છે 3:15 એન્ડ બધું કામકાજ ચાલુ થઈ ગયું છે પાછું કાલની જેમ। દેખો, બધું કામકાજ ચાલુ થઈ ગયું છે। આ બધું ખાલી ખાલી થઈ ગયું છે, બધું ખાલી ખાલી થઈ ગયું છે, બધી સફાઈ કરવાની છે આજે। શું કરવું, એક કોર નવરાત્રિ હાલે છે, એક કોર સફાઈ કરવાની છે। આ લોકો જોવા કેવો ગરબે રમે છે, કેવું એ લોકો તો ગરબે રમે છે। ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। અમે મિશન સફાઈ અભિયાન ચાલુ કરીએ। તો અત્યારે ફ્રી થઈને બેસી ગયા છીએ, થાકી ગયા। હવે તેલ નાખવું છે, કેમ કે હાથ થાકી ગયા છે, ફ્રી થઈ ગયા છીએ। હવે બેસીએ। આજનો બ્લોગ તો કાંઈ ખાસ નથી બનવાનો, સાવ શોર્ટ બ્લોગ બનવાનો છે આજે, એવું છે। જોઈએ પછી સાંજે શીખાય નક્કી નહીં, હજુ તો નાનો જ છે, કેમ કે બ્લોગને સ્ટાર્ટ 12 વાગે થયો છે એટલે। તો અત્યારે વાગી ગયા છે 6:30 અને હવે બનાવવાની છે રસોઈ। તો રસોઈમાં તો આજે બહુ ખાસ નથી કરવું, કેમ કે આજે અમે બહુ થાકી ગયા છીએ ને, તો આજે દાળ ઢોકળી જ બનાવવાની છે। તો એના માટે હું કુકર કાઢી લઉં પહેલા, કુકર લઈ લઉં। તો કુકર લઈ લીધું છે આપણે, એની બનાવવાની છે દાળ ઢોકળી। કેમ દાળ ઢોકળી બનાવવાની છે ઈ તો તમને ખબર, તમે બનાવવાના છો। તો તારે કોઈ બીજું ખાવું છે? हाँ हाँ डोसा खावा था बनाई दीदा। क्या खाना है आपको? डोसा खावा था बनाई दीदा। ઢોસા ખાવા હતા, એને ઢોસા ખાવા હતા। આજે આ બધું હજી સાફ થઈ ગયું છે, ક્લીન થઈ ગયું છે બધું એકદમ, તો બનાવવા માટે કાંઈ ન બનાવાય, ખરાબ થઈ જાય બધું, પાછું ચીકણું ચીકણું થઈ જાય। આવ્યો તો ભૂલાઈ દીધું। હે તો શું કરવા આવ્યો તો ભૂલાઈ ગયું, ભાઈ ગયો, ભાગ ભાગ। તો બનાવીએ દાળ ઢોકળી, એના માટે આપણે દાળ નાખશું। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। ફ્રેન્ડ્સ, તો અત્યારે રસોઈ બનાવીને નાખી દીધું, કેમ કે આજે બહુ જ ગરમી છે, અતિશય ગરમી છે, અને દાળ ઢોકળી બની ગઈ છે મસ્ત મજાની। આ બધા માટે ઠારમાં મૂકી દીધી છે, આને ખાવાનું ચાલુ કરી દીધું છે। મમ્મી ડુંગળી સુધારે છે, તો હવે જમી લઈએ। જમીને એક વસ્તુ માટે જવાનું છે કાજી, ઉભર ઉભર, બતાવો બતાવો ભાઈ ગોરી તો। હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે જમીને ફ્રી થઈ ગયા છીએ ને અમે લોકો જઈએ છીએ જીયા માટે, કંઈક જોવા માટે જઈએ છીએ। જોઈએ શું કરવા જઈએ છીએ તો તમને એ જ્યાં જઈને જ ખબર પડશે, તો એ સરપ્રાઈઝ છે બધા માટે। તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ? સરપ્રાઈઝ કપડાના શોરૂમમાં, ઇલેક્ટ્રોનિક ના શોરૂમ, ઇલેક્ટ્રોનિક ના શોરૂમમાં તો ઇલેક્ટ્રોનિક
આ જોવો ફ્રેન્ડ આયા ઉભો કા થઈ ગયો બેહી જા કેમ બેઠો તો ઓય લાગે જો હવે આને કે હા ભલે હાલ તો અત્યારે અમે આવતા રહ્યા છીએ શું કરવા ગયા હતા જીયા ભાઈ થોડું કેશો સરપ્રાઈઝ છે થોડુંક સરપ્રાઈઝ છે ટૂંક સમયમાં આવી જશે આઈ થિંક દિવાળી લગીનમાં તો આવી જશે અલ્ટ્રા જો મેળ આવશે Coming તો soon. મારું પણ and જીયાનું પણ S23 અલ્ટ્રા કમિંગ સન મારું પણ જીયાનું પણ બરાબર છે જીયા ભાઈ ઓકે ડન તારું Okay, કાંઈ done. ભેગું નહીં થાય એનું જ થાય હે શું તારું શું કાંઈ ભેગું નહીં થાય જી છે ને ઈ જ રાખવાનું હે હું તો કઈક જુગાર કરીશ ખર્ચા કાંઈ કરવાના જ નથી બધું આમાં ને આમાં હમાઈ જશે એમાં 20,000 તૂટે ઈ નથી દેખાતું. બરાબર છે શું આમાં આ મોબાઈલમાં 20,000 તૂટશે આ કેટલાનો આવ્યો તો મહિના 10,000 ગોરાના 10,000 એમાં કઈ અફસોસ નથી એકેય રીતના આ હાઈટ નો આવ્યો તો હાથી પણ અફસોસ નથી એકેય રીતના ગોરાના 10,000 10,000 ઠોઠી નથી આવતું શું મનોજભાઈ આજે રમવા નો ગયા તમે જાવું જ છે આ આગળનો પનોતીએ બોલાવ્યું બીજું કઈ કામ તારી 48 આવે જ છે એવો નહીં હાલે તો બધા બેઠા છીએ કાઈ નહોતું વાતચીત ચાલુ છે હાડા 11 હાય ફ્રેન્ડ્સ તો હવે ફ્રી થઈને બેસી ગયા છીએ અમે લોકો બહાર ગયા હતા એક કામથી જે કામ ઇમ્પોર્ટન્ટ હતું હવે જ્યારે આવશે ત્યારે જ સરપ્રાઈઝ મળવાની છે મસ્ત મજાની ને આજની કોમેન્ટ હવે રીડ કરી લઈએ તો આજની ફર્સ્ટ કોમેન્ટ છે જોગેન્દ્રસિંહ જાડેજા નાઇસ વિડીયો થેન્ક યુ પછી છે જય માં મોગલ દીદી તમારા વિડીયો મસ્ત હોય છે થેન્ક યુ પછીની નેક્સ્ટ કોમેન્ટ ફરીથી એની જ છે ગોરફાટ મને તમારા વિડીયો જોવા બહુ જ ગમે છે થેન્ક યુ સો મચ પછી નેક્સ્ટ કમેન્ટ છે દુદે બરો હાય દી પાણીપુરીની પાણી કેમ બનાવો છો એક વાર વિડીયો બનાવજો પ્લીઝ ઓકે પણ એ વિડીયો મેં બનાવી દીધો છે આગળના વ્લોગમાં છે રેસિપીનો ફૂલ વિડીયો છે ગળ્યું પાણી પણ કેમ બનાવાય ને તીખું પાણી પણ કેમ બનાવાય બંનેના વિડીયોઝ છે આગળના વ્લોગમાં એન્ડ ફરી એકવાર અમે બનાવશું ત્યારે હું આપી દઈશ ચોક્કસથી રેસિપી પછી નેક્સ્ટ કમેન્ટ છે રીતિ કેમ નથી જતા રમવા તો રમવાને નથી જવાનું આ વખતે આવતા વર્ષેથી જશું અમે પછીની નેક્સ્ટ કોમેન્ટ છે રીતિ કઈ જગ્યાએ છે એ ગરબી છે જામનગરમાં મેન પટેલ સમાજ જૂની પટેલ સમાજ છે ત્યાંની ગરબી છે મસાલ રાસ ફેમસ છે પછી નેક્સ્ટ કોમેન્ટ છે અમિત સિંગાળાની જય માતાજી જય શ્રી કૃષ્ણ ને ગુડ મોર્નિંગ પછી નેક્સ્ટ કોમેન્ટ છે પ્રકાશ જય માતાજી પછી છે સર રિંકલેસ રાજભાઈ બહુ ભોળા છે તમને બહુ સાચવે છે હા હો પછી નેક્સ્ટ પછી નેક્સ્ટ કમેન્ટ છે રિંકલેસની હવે તો નોરતા પતવાની રાહ છે તમારી લવ સ્ટોરીનો વ્લોગ જોવા માટે તો ઓકે એ પણ સાચી વાત છે નવરાત્રિ પતે પછી જ કેમ કે અત્યારે અમે લોકો પણ ફ્રી ન થતા હોય એન્ડ તમે લોકો પણ રમવામાંથી ફ્રી ન થતા હોય તો બ્લોગ જોવાનો કંઈ સરખો ટાઈમ ના મળતો હોય ઘણા લોકોને કેમ કે વ્યૂઝ બહુ ઓછા થઈ ગયા છે એવું લાગે છે કે બધા રમવામાં વ્યસ્ત છે તો આ નવરાત્રિ પતે પછી બધું કરીએ
એક પ્રેન્કનો વિડીયો પણ બનાવવો છે, એક ચેલેન્જ બ્લોગ પણ બનાવવાનો છે, ઘણા બ્લોગ બનાવવાના છે. તમે લોકો કહો છો કે અમે કઈ જ છીએ પણ નથી બનાવતા, પણ આ બધું પતે પછી અમે બનાવવાના જ છીએ બધા બ્લોગ. આજનો બ્લોગ આઈ થિંક તો થોડોક નાનો હશે, કેમ કે આજે કંઈ ગયા જ નથી, ઘરે ને ઘરે હતા. તો થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા બદલ. એન્ડ આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. મળીએ પાછા કાલ સવારે. એ પહેલાં આપણે 20,000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. આઈ થિંક આ મહિનો પૂરો થાય ને તો આપણે 20,000 સબસ્ક્રાઈબર પૂરા કરવા છે. તો પ્લીઝ સપોર્ટ કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરશો. તો થેન્ક યુ સો મચ. થોડોક સપોર્ટ છે, થોડોક સપોર્ટ વધુ કરવાનો છે. મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, બાય બાય.